દેશમાં માનસિક રોગના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. માનસિક વિકૃતિઓના કારણે લોકો હતાશ થઈ જાય છે. નકારાત્મકતાના કારણે લોકો અનેક રોગનો ભોગ બની રહ્યા છે. આજની લાઈફસ્ટાઈલમાં તણાવ મુક્ત રહેવું મુશ્કેલ થઈ ગયું છે. સ્પર્ધાત્મક જગતમાં લોકો પાસે પોતાના માટે પણ સમય નથી, જેનું પરિણામ સ્ટ્રેસ તરીકે આવે છે. ઘર હોય કે ઓફિસ, કામની સાથે સ્ટ્રેસ અને સમસ્યાનો સામનો કરવો જ પડે છે. જીવનમાં આવતી સમસ્યાઓ આપણા કંટ્રોલમાં નથી, પરંતુ આ સમસ્યાના કારણે આવતા સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય છે. આજના સમયમાં સ્ટ્રેસ દૂર કરવો હોય તો સોશિયલ મીડિયાથી બ્રેક લેવો જરૂરી છે. દિવસમાં કેટલોક સમય નક્કી રાખવો, જેમાં કોઈ પણ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કર્યા વિના પોતાની જાત સાથે સમય પસાર કરો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને હેલ્ધી આહાર લેવો. સારો અને પોષણયુક્ત આહાર તમારો મૂડ સુધારશે. જ્યારે પણ ચિંતા અનુભવો ત્યારે હળવું સંગીત સાંભળો. ઘણા અભ્યાસોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંગીત સ્ટ્રેસ લેવલને ઘટાડે છે. સ્ટ્રેસ લેવલને ઘટાડવામાં ધ્યાન પણ દવાની જેમ અસર કરે છે. નિયમિત ધ્યાન કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. સાથે જ તમારા વિચારોનું પણ અવલોકન કરો. આ કામ 10 મિનિટ પણ કરશો તો તે અસરકારક સાબિત થશે. મેડિટેશન સિવાય જોગિંગ, સ્ટ્રેચિંગ અથવા યોગ પણ મૂડ સુધારે છે અને મગજને સક્રિય કરે છે. જ્યારે પણ તમે સ્ટ્રેસ અનુભવો ત્યારે ફક્ત 10 મિનિટ માટે બહાર વોક કરી આવો. ખુલ્લી હવામાં વોક કરવાથી માનસિક ચિંતા હળવી થઈ શકે છે.